મુખ્ય હેતુ કે આપણે સામાન્ય વ્યવહારિક ભાષામાં કોઈ અપશબ્દ બોલે, અવ્યવહારિક શબ્દ બોલો તો આપણે એને કહીએ કે સંસદીય ભાષામાં તું બોલ. હવે જે સંસદમાં બેઠેલા વ્યક્તિઓ જો આવી રીતે અવ્યવહારિક શબ્દો બોલે તો વ્યાજબી ગણાય નહીં. અને જે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એમને ટિપ્પણી કરી છે અને એક મજાક ઉડાવતા હોય એ રીતે એ બોલ્યા છે, એ વ્યાજબી નથી. કેમ કે આજ સુધી સમગ્ર ભારતમાં બહુજનોને હક અધિકાર મળ્યા સંવિધાન થકી ગયા, અને સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને બાબા સાહેબ અમારા માટે ભગવાન છે. એમને કહ્યું કે ભગવાન 7 જન્મ સ્વર્ગ મળો તા બધું, પણ સ્વર્ગ તો અમારા બાપ દાદા વડાઓ હજારો વર્ષથી બધા ભગવાનોને પૂજ્યા અને ભગવાને કર્યું, પણ કોઈને સ્વર્ગ જો મળ્યું કોઈ ભાળ્યું નથી આજ સુધી. અને આજે બાબા સાહેબ બંધારણ થકી અમારે સ્વર્ગ આપ્યું અને માણસ પશુમાંથી માણસ બનાવ્યા. તો અમારા ભગવાન વિશે આ ટિપ્પણી બોલી છે એ અમે વખોડીએ છીએ.